સમન્વયની બેઠકમાં ગરજ્યા ધારાસભ્ય વિનુ મોરડિયા। ગરીબોનું અનાજ દુકાનદારો ખાઈ જાય છે તેવી વિનુ મોરડિયાને લોકોની ફરિયાદ મળી છે। લોકોની ફરિયાદના આધારે ધારાસભ્ય વિનુ મોરડિયાએ કલેક્ટરને ફરિયાદ કરી છે। સરકારી રાશનની દુકાન પર લોકોને કેટલું અનાજ મળવાપાત્ર છે તેનું બોર્ડ લગાવવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। કાળા બજારિયાઓ ગરીબોનું અનાજ ખાઈ જાય છે તેવી ફરિયાદો ઉઠી છે। આ બાબતે ધારાસભ્ય વિનુ મોરડિયા લોકો બહાર આવ્યા છે। આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। સસ્તા અનાજની દુકાનોમાં મળવાપાત્ર જે ગરીબો માટેનું જે અનાજ હોય, ચોખા હોય, જે કઠોળ હોય અથવા તો જે ખાંડ હોય, તહેવારોમાં તેલ મળતું હોય, આવા પ્રકારની પૂરી જેનો કોટો મળવો પડે એ પ્રકારે કંઈક ને કંઈક દુકાનદારો ઓછું આપે એવી મારી પાસે એક બે ગ્રાહકોએ ફરિયાદ કરી। એટલા માટે મેં જનરલ વિષય લીધો કે કોઈ પણ દુકાનદાર મળવાપાત્ર જે અનાજ ને ચોખા જે છે એને દુકાન ઉપર બોર્ડ લગાવવામાં આવે, જેથી કરીને ગ્રાહકોને ખબર પડે કે અમને મળવાપાત્ર શું છે અને અમને જે સ્ટેમ્પ સ્તંભ લે છે, સ્તંભ લઈને જે અનાજ આપે છે એમાં કોઈ વાર એમ કે ફરિયાદ કરે છે।